કઈ રીતના તમે ટાઇટન પર વ્યૂ રાખશો? આજે 5.5% ઘટાડો છે. ટાઇટનની આપણે વાત કરીએ તો એનો જે સૌથી મોટો સેગમેન્ટ છે એ ગોલ્ડ જ્વેલરીનો છે. તો ગોલ્ડની પ્રાઇસીસમાં આપણે જે છેલ્લા 1 વર્ષ 2 વર્ષથી વોલેટિલિટી જોઈ છે, એના લીધે ટાઇટન અને બીજા પ્લેયર્સ જે છે એના પર કોમ્પિટિશન બહુ છે. બટ આપણે અગર પિયર સાથે કમ્પેરિઝન કરીએ તો કલ્યાણ જ્વેલર્સનું બી આપણે જોઈએ, સેન્કો ગોલ્ડનું બી જોઈએ. તો જે આવ્યું છે એ 30% ગ્રોથ આવ્યું છે લાસ્ટ યર. અને ટાઇટન જે લાર્જેસ્ટ પ્લેયર છે, એડવાન્ટેજ છે એને, તો એનું 20% આવ્યું છે. તો એ સેક્ટરને ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મ કરે છે. અને ગોલ્ડ પ્રાઇસીસ જ્યાર સુધી સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી આ સેગમેન્ટ ઉપર જ એક માર્જિન પ્રેશર બી રહેશે, કારણ કે આપણે વોલ્યુમ ગ્રોથ જોવા નહીં મળશે. તો મારા ખ્યાલથી અગર આ લેવલ પર આ સેક્ટરમાં જ્યાર સુધી ગોલ્ડ પ્રાઇસ સ્ટેબિલાઇઝ નથી થતી તો આ સેક્ટર અવોઇડ કરવું જોઈએ.